મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે સેન્સેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન કોન્ટ્રાક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું। આયોજિત ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત સભાને સંબોધિત પણ કર્યું। સેન્સેક્સ, જે ભારતીય શેર બજારનું પ્રખ્યાત સૂચકાંક છે, તેને ફ્યુચર્સ અને ઓપ્શન કોન્ટ્રાક્ટ્સના વેપારથી રોકાણકારોને બજારના મૂલ્યમાં ફેરફારોના આધારે નફો કમાવવાની તક મળે છે। આ કોન્ટ્રાક્ટ્સ દ્વારા રોકાણકારો બજારના મૂલ્યમાં વધારાની અને ઘટાડાની બંને પરિસ્થિતિઓમાં લાભ મેળવી શકે છે। ગિફ્ટ સિટી, જે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય ટેક કેન્દ્ર છે, વૈશ્વિક સ્તરે નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે રચાયું છે। અહીંના નાણાકીય કેન્દ્રો વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે વિવિધ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે ગિફ્ટ સિટીનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ કરવામાં આવ્યું હતું, જે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટેનું લક્ષ્ય ધરાવે છે। તેમણે ઉમેર્યું કે આ નવો પ્રોજેક્ટ ગુજરાતને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે। With this, trading is now live. Let's bring up the live order book on the screen and witness the first trade. શુભેચ્છાઓ પાઠવું છું। ગિફ્ટ નિફ્ટી બાદ સેન્સેક્સના ફ્યુચર ઓપ્શન સંદર્ભની કામગીરી પણ હવે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ છે। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને ગુજરાતને દેશનું ફાઇનાન્શિયલ કેપિટલ બનાવવાના વિઝન સાથે શરૂ કરાયેલું ગિફ્ટ સિટી આજે વિશ્વભરના ફિનટેકનું આકર્ષણ બન્યું છે। ઇન્ડિયા આઈએનએક્સના સતત નાણાકીય નવીનતાના ક્ષેત્રમાં આગેવાની લઈ રહ્યું છે અને વૈશ્વિક રોકાણકારોને ભારતીય બજારમાં સરળતાથી જોડાવાનું મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરી રહ્યું છે। ઇન્ડિયન આઈએનએક્સ પર યુએસએ ડોલર આધારિત સેન્સેક્સ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રારંભ એક મહત્વપૂર્ણ પગલું છે। આ સેન્ટરના કાર્યરત થવાથી વિદેશી રોકાણકારો નાણાં રૂપાંતરની જટિલ પ્રક્રિયા વિના સીધું જ ભારતીય બજારમાં રોકાણ કરી શકશે। તેના પરિણામે ભારતીય નાણાકીય બજારોને વૈશ્વિક રોકાણ વ્યવસ્થાની સાથે વધુ નજીકથી જોડાવાની તક મળવાની છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારે ગિફ્ટ સિટીની શરૂઆત કરાવી હતી ત્યારે જે પ્રકારે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇમારતો બનતી હતી તે જોઈને લોકોને એવું લાગતું હતું કે આ કોઈ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ છે, પણ ગિફ્ટ સિટીની સફળતાને જોઈને આજે આપણે કહી શકીએ છીએ કે માનનીય મોદી સાહેબે લોકોની માનસિકતા તો બદલી જ છે, સાથે જ ગિફ્ટ સિટીને વિશ્વભરની ફાઇનાન્શિયલ સર્વિસનું કેન્દ્ર પણ બનાવ્યું છે। ગુજરાતના ડીએનએમાં ફાઇનાન્સ રહેલું છે અને શેર માર્કેટ, ફાઇનાન્શિયલ વર્લ્ડ સાથે ગુજરાતીઓ વર્ષોથી જોડાયેલા પણ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈનો સ્પષ્ટ મત છે કે ગુજરાતી લોકો જ્યારે ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં આટલા આગળ હોય તો ગુજરાતમાં આ ક્ષેત્ર વિકસિત થઈ જ શકે। તેમના દૂરોગામી વિચારના પરિણામે આજે ગિફ્ટ સિટીના પ્રથમ ફાઇનાન્શિયલ ટેક સિટી તરીકે ઉભરી આવ્યું છે। ગિફ્ટ સિટીમાં દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ કાર્યરત છે, સાથે જ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ